વિદેશમાં નોકરીના અભરખા જો મોંઘા ન પડે। પોરબંદરના 19 યુવક યુવતીઓ થાઈલેન્ડમાં ફસાયા છે। નોકરીની લાલચ આપી યુવક યુવતીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી। લાખો રૂપિયા ઉઘરાવી નોકરી ન મળતા થાઈલેન્ડમાં તેઓ ફસાયા। તમામ લોકોના વિઝા 25 જૂનના પૂર્ણ થઈ રહ્યા છે। હોટેલમાં હાઉસકીપિંગની નોકરીની લાલચ આપી અને ઠગાઈ આચરવામાં આવી। મહિને ₹50,000ની નોકરીની લાલચ આપવામાં આવી હતી। થાઈલેન્ડમાં ફસાયેલા યુવાનોએ સોશિયલ મીડિયા પર મદદની અપીલ કરી। ઇન્ડિયન કમ્યુનિટીએ યુવાનોને પરત મોકલવાની વ્યવસ્થા હાથ ધરી છે। મારો ભાઈ ભાભી પછી મારો ભત્રીજો એક મારા મામાની છોકરી એ લોકો પાંચ જણાને પહેલા 27 તારીખના 27 એપ્રિલને મોકલેલા હતા। એને 2 મહિના જેવો સમય થઈ ગયો, વિઝા પણ ન આપી, પછી ખાવા પીવાનું કઈ વસ્તુ ન આપી અને તુષાર સાધ્યા કરીને છોકરો એ લોકો આઈટીની જોબ માટે બોલાવ્યા હતા। હોટલની જોબ છે, 50,000 પગાર છે, ખાવું પીવું રહેવું બધું અહીંયા કાકા। મારી પાર્ટનરમાં કહે કે અહીંયા હોટલ કરવાની છે। એ 5 જણા ગયા, પછી પાછા 13 જણાને એની રીતે રોકોએ બોલાવ્યા। એ લોકોને પણ વિઝા પણ ન લાગી અને અત્યારે ખૂબ જ ત્યાં હેરાન છે। અને અત્યારે ત્યાં કોઈ સરકારી માણસો છે આપણા ગુજરાતના, પટેલભાઈ કરીને છે, કોઈ બીજા ખુશાલ કરીને છે અને ખુશાલ સાધ્યા કરીને છે અને અમિત અગ્રવાલ કાકીનું નામ છે, પંજાબી છે। એ લોકો આ બધા લોકોના પૈસાનું કરી અને વયા ગયા અને અત્યારે કોઈ જાતનો જવાબ દેતા નથી અને વહેલામાં વહેલી તક અમારા લોકો અહીં પૂગી જાય એવી અમારી માંગ છે। એક માર વહુ ને એક મારો છોકરો અજય ને વિભૂતિ આજ 2 મહિના પહેલા ગયા હતા। 17 તારીખે એનું પ્લેન હતું, અહીંથી 14 તારીખે ઘેરથી નીકળ્યા હતા। 17 તારીખનું પ્લેન હતું એનું। એ લોકો એમ કીધું હતું કે તમને ત્યાં હોટલમાં કામ કરવાનું છે। એ લોકો એમ કીધું હતું। કેટલા પૈસા ભરી ગયા હતા? 5 લાખ રૂપિયા ભર્યો સાહેબ ની કે અમે અટાણે હું અને અમે આ 3-4 થી તેમ 4 દી થી આઈને બાર હોટલ ની બાર કાઢી મૂક્યા હતા। પછી રખડતા હતા બધા। પછી ન્યા કોઈ ખબર નહીં કોણ આવ્યો એ તો કઈ હજી ખબર નથી પડી। એટલે એ લોકો એને લઈ ગયા ને ખવડાવ્યું પીવડાવ્યું। પછી એ લોકો આ વિડિયા વાયરસ કર્યા અને અમે 3-4 દી થી અહીંયા હેરાન છે હું બધા ખાધા ને પીધું ને। આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા જયેશ ચૌહાણ ફોન લાઈન પર જોડાયા છે। જયેશ, થાઈલેન્ડમાં નોકરીની લાલચ આપવામાં આવી અને લાખોની ઠગાઈ કરવામાં આવી છે, આખી ઘટના છે શું? જુહી, અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા છે કે વિદેશમાં નોકરીના બહાને છે તે લઈ જવામાં આવતા હોય છે ને ત્યારબાદ ત્યાં જે પ્રકારના વાયદાઓ કરવામાં આવતા હોય છે એ પ્રકારનું કશું જ સ્થિતિ છે તે જોવા નથી મળતી ને તેને કારણે અંતિમમાં તો લોકો જે લાખો રૂપિયા આપીને જતા હોય છે તેમને હેરાન થવાનો વારો આવતો હોય છે। એ જ પ્રકારનો કિસ્સો છે તે પોરબંદરથી સામે આવી રહ્યો છે, જ્યાં પોરબંદરના 19 જેટલા યુવક યુવતીઓ છે તેઓ પર પર્સન છે તે 2.5 લાખથી લઈ અને 5 લાખ સુધી રૂપિયા આપી અને થાઈલેન્ડ ગયા હતા। પોરબંદરનો જે યુવાન છે તુષાર સાધ્યા નામનો, તેમના મારફતે તેઓએ પૈસાની ચૂકવણી કરી હતી અને તેઓ થાઈલેન્ડ છે તે ગયા હતા, જ્યાં તેમને વાયદો આપવામાં આવ્યો હતો કે ભારતીય રૂપિયા પ્રમાણે ₹50,000 મહિને છે તે હોટલમાં કામ કરવાના આપવામાં આવશે। પરંતુ યુવક અને યુવતીઓ ત્યાં પહોંચ્યા બાદ તે જગ્યા ઉપર કોઈ પણ નોકરી છે તે નહોતી, એ પ્રકારની વાત સામે આવી છે ને હવે તેમના વિઝા છે તે પણ 25 જૂનના પૂર્ણ થઈ રહ્યા છે। ત્યારે આ તમામ યુવક અને યુવતીઓ છે તે ચિંતામાં મુકાયા છે। ત્યારે તેમની વહારે છે તે હાલ તો જે પટાયા ખાતેનું જે ઇન્ડિયન કોમ્યુનિટી છે તે સામે આવી છે ને તેમના દ્વારા તમામ યુવક યુવતીઓને રહેવા અને ખાવાની વ્યવસ્થા હાલ પૂરતી કરવામાં આવી છે। સમગ્ર મામલે હવે પોરબંદર પોલીસ છે તે પણ હરકતમાં આવી છે ને એલસીબી દ્વારા તમામ પરિવારો છે તેમના પણ નિવેદન લેવામાં આવ્યા છે। જે તુષાર સાધ્યા નામનો યુવક છે કે જેમના માધ્યમથી આ લોકો ત્યાં ગયા હતા તે હાલ સાયપ્રસમાં રહી રહ્યો છે અને મૂળ પોરબંદરનો છે એ પ્રકારની વાત સામે આવી છે। તેની સાથે અન્ય લોકો પણ સંકળાયેલા છે। ત્યારે સ્થાનિક પોલીસ છે તેમણે હાલ તો પરિવારજનોના નિવેદન લીધા છે અને સમગ્ર તપાસ છે તે હાથ ધરી છે। ત્યારે જે ઇન્ડિયન કોમ્યુનિટી છે થાઈલેન્ડની તેમના દ્વારા પણ આ તમામ લોકોને પરત મોકલવા માટે ફ્લાઇટ સહિતની વ્યવસ્થા અત્યારે કરવામાં આવી છે। જી જયેશ, આભાર આપનો તમામ જાણકારી આપવા માટે।